અરે સત્ય તો આ છે કે જે બંધ રહિત ભાવ મોક્ષનું કારણ છે અને જેટલો રાગ ભાવ છે એ બંધનું કારણ છે. એ બંધનું કારણ તે મોક્ષનું કારણ છે નહીં. એવો જ આશય છે આચાર્યોનો. કેમ કે એ વાતની પુષ્ટિ માટે નીચે ગાથા ઉતરીને આપી. નીચે તરત જ તે એન અંશે સમ્યક દર્શન, એન અંશે અબંધ, એન અંશે રાગ, એન અંશે મંદ. શું કહી એમ જેના અંશે જ્ઞાન તેન અંશે સમ્યક જ્ઞાન અબંધ, જેના અંશે રાગ એ ત્રણેયમાં એમ લીધું. જેના અંશે ચારિત્ર વિતરાગ પર્યાય એ અંશે તો અબંધ, અને જેટલો રાગ છે એ અંશે બંધ. ચારિત્રવંતને પણ સમજાય છે કાંઈ? હે બંધન છે, બંધન છે. છઠ્ઠા ગુણસાન વાળાને સ્વભાવ બંધન છે. એ તો જયારે દ્રષ્ટિનો વિષય અને દ્રષ્ટિ નિર્વિકલ્પ થઈ અને દ્રષ્ટિનો વિષય અભેદ વસ્તુ છે એનું જયારે વર્ણન ચાલતું હોય તો દ્રષ્ટિવંતને આશ્રય નિરોધ નથી. એમ દ્રષ્ટિ અને દ્રષ્ટિની આશ્રયની અપેક્ષાએ મિથ્યાત અને અનંતાર મધ્યના રાગનો અભાવ થયો તે આશ્રય નથી એમ સિદ્ધ કરવું છે. પણ શું થાય એમાં? સમજાય છે કાંઈ?